રક્ષામંત્રી રાજનાથ સિંહે મહોમાં એડવાન્સ ઇન્ક્યુબેશન અને રિસર્ચ સેન્ટર અને ઇન્ફન્ટ્રી મ્યુઝિયમની મુલાકાત લીધી. રક્ષામંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના મહોની ઐતિહાસિક મુલાકાત લીધી. 24 વર્ષમાં આ સ્થળની મુલાકાત લેતા પ્રથમ રક્ષામંત્રી બન્યા. તેમની મુલાકાત દરમિયાન તેમણે એડવાન્સ ઇન્ક્યુબેશન અને રિસર્ચ સેન્ટર અને ઇન્ફન્ટ્રી મ્યુઝિયમની મુલાકાત લીધી, જે ભારતીય સેનાના તાલીમ અને વિકાસમાં સંસ્થાઓના મહત્વને હાઇલાઇટ કરે છે. એડવાન્સ ઇન્ક્યુબેશન અને રિસર્ચ સેન્ટરમાં સિંહને તાજેતરના ટેકનોલોજીકલ પ્રગતિઓ અને નવી ટેકનોલોજીનું શોષણ અને પરિવર્તન વધારવા માટેના વિવિધ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિશે માહિતી આપવામાં આવી. આ કેન્દ્ર સૈન્યમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંહે ઇન્ફન્ટ્રી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી, જ્યાં તેમને ઇન્ફન્ટ્રીના ઇતિહાસ અને વિકાસની ઝાંખી આપવામાં આવી. મ્યુઝિયમમાં ઇન્ફન્ટ્રીની સમૃદ્ધ વારસો અને આધુનિક પ્રગતિઓને દર્શાવે છે, જે સૈનિકોની બહાદુરી અને સમર્પણની ઝાંખી આપે છે. સિંહે મ્યુઝિયમની પ્રશંસા કરી, જે ભારતીય સેનાની વારસાને જાળવવામાં અને ભવિષ્યની પેઢીઓને શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની મુલાકાત દરમિયાન સિંહે સૈનિકોને સંબોધન કર્યું, રાષ્ટ્રની સીમાઓની સુરક્ષા માટે તેમની બહાદુરી અને ચેતનાએ બિરદાવ્યું. તેમણે આંતરિક અને બાહ્ય બંને પડકારોનો સામનો કરવા માટે સજાગ અને તૈયાર રહેવાની મહત્વતા પર ભાર મૂક્યો. સિંહે 2047 સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના સરકારના પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કર્યું, જેમાં સશસ્ત્ર દળો આ દ્રષ્ટિ સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની મહોની મુલાકાતે ભારતીય સેનામાં સતત નવીનતા અને ઐતિહાસિક જાળવણીના મહત્વને રેખાંકિત કર્યું. તેમની એડવાન્સ ઇન્ક્યુબેશન અને રિસર્ચ સેન્ટર અને ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ સાથેની સંકળાયેલી આ સંસ્થાઓ ભારતીય સેનાના ભવિષ્યને આકાર આપવામાં ભજવતી મહત્વપૂર્ણ ભૂમિકા હાઇલાઇટ કરી. मैं कह सकता हूं हमारे सेना के जवान खास हैं. आप जब भी कुछ करने की सोचते हैं तो कैलकुलेट नहीं करते हैं, गणना नहीं करते हैं, बल्कि आप ये सोचते हैं कि आपको यह करना ही है. और आपका यही डेडिकेशन, यही समर्पण हम सभी देशवासियों को इंस्पायर करता है, प्रेरित करता है. और साथियों, यहां मैं युवा जोश और परिपक्व यानी मैच्योर्ड अनुभव के मिश्रण को भी देख रहा हूं अपने सामने. जोश और अनुभव का यह मिश्रण निश्चित रूप से हमारी सेना के लिए और इस देश के लिए भी कई मायनों में बहुत ही महत्वपूर्ण है. वैसे तो आप सभी पूरी दुनिया में चल रही गतिविधियों पर खुद नजर रखते ही होंगे, जानकारी हासिल करते ही होंगे, लेकिन फिर भी देश का रक्षा मंत्री होने के नाते मैं आप सभी से विशेष रूप से यह बात कहना चाहूंगा कि हमें खुद को हमेशा अलर्ट रखने की आवश्यकता है, सदैव सजग रहने की आवश्यकता है.